सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। देखिए, मेरे दिमाग में एक नंबर है, नरेंद्र मोदी जी। मांड्या में गणेश विसर्जन के दौरान हिंसा। नमस्ते पाया। ये क्या है? पानीपुरी। पानीपुरी। आपका नाम? राम। राम? वाह, जय श्री राम। નમસ્તે દર્શક મિત્રો, સારદર્શીના બીજા પ્રકરણમાં એટલે કે એપિસોડમાં આપનું સ્વાગત છે. એક દુઃખદ સમાચારથી શરૂઆત કરવી છે. ગાંધીનગરમાં ગણેશ વિસર્જનમાં મોટી દુર્ઘટના બની છે. 10 યુવાનો પાણીમાં ડૂબી ગયા છે. આનાથી શોકની લહેર ફરી વળી છે. હવે આપણે સારા સમાચારની શરૂઆત કરીએ કે ભારતમાં વિદેશી મુદ્રા ભંડાર છે એ સર્વકાલીન ઉચ્ચ સ્તર ઉપર પહોંચી ગયો છે. $689 અબજ એટલો થઈ ગયો છે. એટલે એક સમય એવો હતો કે આપણી પાસે વિદેશી ઊંડિયામણ છે ખાલી થઈ ગયું હતું, પરંતુ આજે સ્થિતિ એ થઈ છે કે વિદેશી ઊંડિયામણ છે એ વધીને $689 અબજ થઈ ગયું છે. હવે રાહુલ ગાંધી અમેરિકામાં ગયા હતા અને ત્યાં અનામત વિરોધી એમણે નિવેદન આપ્યું હતું. કેવી રીતે એને સમાપ્ત કરશું એની વાત કરી હતી. તો આનાથી દલિતો અહીંયા ભડકી ઉઠ્યા. માયાવતીએ પણ નિવેદન આપ્યું. હવે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે, જેમનો પક્ષ છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા, એણે આંદોલનની જાહેરાત કરી છે અને આંદોલનનું નામ આપ્યું છે કે જૂતે મારો આંદોલન. તો એ હવે રાહુલ ગાંધી સામે એક નવો મોરચો ખુલશે એવું લાગી રહ્યું છે. અત્યાર સુધી ખાસ કરીને 2024ની ચૂંટણીમાં ભાજપ સામે એમણે દલિત કાર્ડ ખેલ્યું હતું ને એવું કહ્યું હતું કે ભાજપ છે અનામતને સમાપ્ત કરવા માંગે છે, પરંતુ હવે એ જ વાત છે એ એમની સામે બુમરેંગ થતી દેખાઈ રહી છે. રાહુલ ગાંધી અને એની જે આસપાસની ટોળકી છે એ હજુ પણ ઇમરજન્સી વખતના, એટલે ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લાદી હતી એ ઇમરજન્સી વખતના મૂળમાં જ રહે છે. એનું ઉદાહરણ જે થોડા સમય પહેલા પત્રકારોને મળ્યા હતા રાહુલ ગાંધી, ત્યારે કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો તો એ વિરોધી વિચારનો લાગ્યો, એટલે એને કીધું કે તમે કઈ જાતિના છો, તમારી કંપનીના માલિક છે કઈ જાતિના છે, અને એને મારવા માટે લીધો હતો. અને રાહુલ ગાંધી એ પોતે લાઉડ સ્પીકરમાં, માઇકમાં જાહેરાત કરી કે એને મારશો નહીં, મારશો નહીં, પરંતુ એ દેખાઈ આવતું હતું કે ઉશ્કેરણી જ કરી રહ્યા છે. હવે વાત એ છે કે અમેરિકામાં એ ગયા તો અમેરિકામાં એક ઇન્ડિયા ટુડે, જે સામાન્યતઃ એવું ગણાય છે કે ઇન્ડિયા ટુડે મેગેઝિનના કવર ઉપર સૌથી વધુ વાર રાહુલ ગાંધીને 2004થી અત્યાર સુધી ચમકાવવામાં આવે છે. દર વખતે એમ કે રાહુલ ગાંધી હવે નવા અવતારમાં છે, રાહુલ ગાંધી નવા સ્વરૂપમાં છે, રાહુલ ગાંધી મેચ્યોર થઈ ગયા છે, રાહુલ ગાંધી હેઝ કમ, એટલે કે હવે રાહુલ ગાંધી છવાઈ ગયા છે. આવા દરેક વખતે નવા નવા હેડિંગ આપી અને રાહુલ ગાંધીને યેન કેન પ્રકારે ચમકાવતું આવ્યું છે. એના જે સ્વામી છે અરુણપુરી, એ રાજીવ ગાંધીની સાથે ભણતા હતા, એના મિત્ર હતા. અને જ્યારે રાજીવ ગાંધી ભણતા હતા ત્યારે ફોટો સમૂહમાં પાડવાનો આવતો હોય છે, ત્યારે અરુણપુરી નીચે બેઠા હતા. તો રાજીવ ગાંધીએ કીધું હતું હસતા હસતા કે જેવો પ્રેસ, એ વખતે મીડિયા નહોતું કહેવાતું, એ વખતે શબ્દ પ્રેસ હતો, કારણ કે છપાતું હતું, મુદ્રણ થતું હતું. તો એ વખતે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે જુઓ, પ્રેસ મારા પગમાં છે. એ માનસિકતા છે એ અત્યારે પણ દેખાઈ આવે છે કે ઇન્ડિયા ટુડેના પત્રકારે સામ પિત્રોડા સાથે વાતચીત કરતા હતા, તો એમાં એમણે પ્રશ્ન કર્યો, અને સામ પિત્રોડા એટલે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ, એટલે કે વિદેશમાં જે કંઈ કોંગ્રેસનું કામકાજ થાય છે એના અધ્યક્ષ છે એ સામ પિત્રોડા છે. તો એમને પ્રશ્ન પૂછ્યો કે શું રાહુલ ગાંધી છે એ બાંગ્લાદેશના હિન્દુઓ માટે
અને એના વિરુદ્ધ જે હિંસા થઈ રહી છે તો એના સામે એના માટે પ્રશ્ન અમેરિકામાં ઉઠાવશે. તો એ વખતે જે કોંગ્રેસના સમર્થકો હતા એને પત્રકારનું નામ છે રોહિત શર્મા, એનો ફોન છીનવી લીધો અને એની અંદર જે શૂટિંગ કરી રહ્યા હતા, કારણ કે હવે તો લગભગ પત્રકારો પોતે શૂટ કરતા હોય છે, તો એમાં જે કઈ ફૂટેજ હતું એ ડિલીટ કરવા માટે ધમકી આપવા લાગ્યા. અને એવું કહેવાય છે કે આવું કરનારામાં રાહુલ ગાંધીના અંગત સચિવ અલંકાર પણ એમાં હતા. અને અલંકારે ઇન્ટરવ્યુ રોકી દીધો, રેકોર્ડિંગ ડિલીટ કરવાનું કહ્યું, અને જ્યારે પત્રકારે ના પાડી દીધી રોહિત શર્માએ, તો અલંકારે એનો આઈફોન છીનવી લીધો, એનું ગળું પકડી લીધું, ડોક પકડી લીધી, અને પછી ફોનને અનલોક કરી દીધો જબરજસ્તીથી, અને રેકોર્ડિંગ છે ડિલીટ કરી નાખ્યું. તો આ વાત રોહિત શર્માએ પણ ઇન્ડિયા ટુડેની વેબસાઇટ ઉપર લખેલી છે. હવે પ્રશ્ન એ છે કે આના માટે જે નેશનલ લેવલના પત્રકારો છે, બીજા રાજ્યોના પત્રકારો છે, એ સ્ટેન્ડ લેશે, કારણ કે આ જ વસ્તુ જો બીજા કોઈ પક્ષના લોકોએ કરી હોય તો એની પર તડાપીટ બોલી ઉઠે. ખાસ કરીને ભાજપના લોકો કરે તો એને તાનાશાહી ગણાવવામાં આવે છે. એક સમાચાર બીજા જોઈએ કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જે સારા સમાચાર આપ્યા, અને એમણે કહ્યું કે દેશને ગુલામીના પ્રતીકોમાંથી મુક્તિ અપાવવા માટેના જે નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, અને એને માટે પોર્ટ બ્લેર એનું નામ શ્રી વિજયપુરમ કરવામાં આવશે. અને આ શ્રી વિજયપુરમ છે એ આપણા સ્વાધીનતા સંગ્રામ અને તેમાં ખાસ કરીને અંડમાન અને નિકોબારનું યોગદાન દર્શાવે છે. અને ખાસ બીજું એનો સંદર્ભ એ છે કે ચોલ સામ્રાજ્ય, એમાં જે નૌસેના હતી એનું એક સ્થાન હતું, એટલે કે અડ્ડો હતો, એનો બેઝ હતો, એ પણ આ દ્વીપમાં હતો. એટલે કે ભારતની સુરક્ષા માટે આ બહુ મહત્વનું હતું. અને અહીંથી સૈન્ય સંચાલનની સાથે સાથે સમુદ્રી વેપાર પણ એના માર્ગ તરીકે પણ ઉપયોગ થતો હતો. ચોલ રાજાઓ છે અહીંયાથી પોતાના નૌસૈનિકોને મોકલતા હતા. તો આ એક ઇતિહાસ બોધ છે એ નરેન્દ્ર મોદીની સરકારમાં હંમેશા દેખાય છે. પરંતુ સાથે સાથે એક ટકોર એ પણ કરવી છે કે આખા ભારતમાં અનેક એવા સ્થાન છે, એવા અનેક મહાનગરો છે જેના નામો આજે પણ આપણી ઉપર શાસન કરી ગયા પરકીય લોકો, અને જેમણે આપણને આપણી સંસ્કૃતિ અપનાવીની, જેમણે આપણી ઉપર અત્યાચારો કરે, એવાના નામ ઉપરથી છે. તો અમદાવાદનું નામ કર્ણાવતી છે, હૈદરાબાદ છે, આવા ઘણા બધા નામો છે, લખનઉ, એ બધાને બદલવાની આવશ્યકતા છે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જે જાહેરાત છે એ ભાજપે કરી હતી 1987 ચૂંટણીમાં, અને એ વખતે વડાપ્રધાન અત્યારે છે એ નરેન્દ્ર મોદી એ વખતે ભાજપના ગુજરાત રાજ્યના સંગઠનમાં હતા, અને એ વખતે ભાજપે આ વચન આપ્યું હતું. અને એ વચનના આધારે ઉત્તરોત્તર ભાજપ ચૂંટાતો આવ્યો, અને આજે પણ ભાજપ હોય કે સંઘ હોય એ લોકો કર્ણાવતી વાપરે છે. તો આ વસ્તુ ભૂલવી ન જોઈએ. અને સાથોસાથ જે ખૂબ મોટી સંખ્યામાં નહેરુ, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, આ બધાના નામ ઉપરથી રસ્તાના નામ છે, પછી યોજનાઓના નામ છે, અને સંસ્થાઓના નામ છે, તો એને પણ બદલવાની આવશ્યકતા છે. કારણ કે આ એક પરિવારે જ દેશમાં યોગદાન નથી આપ્યું દેશના વિકાસમાં. હા, એમણે પણ આપ્યું છે, 100% સાચી વાત, પરંતુ એની સાથોસાથ આજે દાખલા કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, છતાંય હજુ પણ વિધાનસભા જવાનો માર્ગ છે એનું નામ ઇન્દિરા ગાંધી માર્ગ છે. તો એ શા માટે કોઈ ગુજરાતી ઇન્દુલાલ યાજ્ઞિક કે રવિશંકર મહારાજ એના નામ ઉપરથી એ માર્ગનું નામ ન હોઈ શકે? રવિશંકર મહારાજે જ ગુજરાત રાજ્ય બન્યું ત્યારે એનું ઉદ્ઘાટન કર્યું. તો આ નામો પણ બદલવાની આપણે માગણી કરીએ છીએ, કરવી જોઈએ બધા જ નાગરિકોએ, કારણ કે એ આપણને એક આપણી સંસ્કૃતિનો બોધ કરાવે છે, આપણા સ્વાભિમાનનો પરિચય આપે છે, આપણને સ્વાભિમાનની અનુભૂતિ કરાવે છે. એ વાત સ્વાભિમાનનું ઉદાહરણ છે વિદેશ પ્રધાન એસ જયશંકર વખતો વખત આપતા રહ્યા છે.
વિદેશમાં જાય છે ત્યારે એ હંમેશા એક ટટ્ટાર શરીરે અને ટટ્ટાર ભાષામાં જવાબ આપે છે. અલબત્ત નમ્રતા હોય છે એમાં કોઈની ઉદ્દંડતા નથી હોતી, કોઈનું અપમાન કરવાનો ભાવ નથી હોતો. એસ જયશંકર એમને બ્રિક્સની જરૂરિયાત ઉપર પ્રશ્ન પૂછવામાં આવ્યો. એમની સાથે વાતચીત કરી રહ્યા હતા ફ્રાન્સના રાજદ્વારી જીન ડેવિડ લેવિટ અને સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં થિંક ટેન્ક ગ્લોબલ સેન્ટર ફોર સિક્યુરિટી પોલિસી, એમાં આ બધું વાતચીત ચાલી રહી હતી. ત્યારે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ બ્રિક્સની જરૂર શું છે? વધુ એક આ તો આંતરરાષ્ટ્રીય સંસ્થા અથવા તો ક્લબ થઈ ગઈ. ત્યારે જયશંકરે કહ્યું કે એનું કારણ એ છે કે જે ટોચની મહાસત્તા છે એ મહાસત્તાનું એક સમૂહ છે G7, જેમાં તાજેતરમાં નરેન્દ્ર મોદી પણ ગયા હતા, પરંતુ એક આમંત્રિત તરીકે ગયા હતા. તો એ G7 છે એમાં તો તમે એમને સમાવવાના નથી. હવે ભારતનો દબદબો વધી ગયો છે એટલે આપણા વડાપ્રધાનને બોલાવે છે, જુદી વાત છે. પરંતુ બ્રિક્સ જ્યારે બન્યું ત્યારે તો એ કોઈ શક્યતા જ નહોતી. એટલા માટે બ્રિક્સ છે બનાવવામાં આવ્યું છે. ને આ એમના ઉત્તર ઉપર ત્યાં જે દર્શકો હાજર હતા એમણે ખૂબ તાળીઓથી એને વધાવી લીધું. વધાવવા જેવી બીજી એક બાબત એ છે કે આપણે ત્યાં એમ કહેવાય છે કે હવામાન ખાતાની આગાહી સાચી નથી પડતી, પરંતુ એના અનેક કારણો હોઈ શકે છે. ઘણીવાર છે એ અમુક કલાકના અંતરથી વાતાવરણ ફરી જતું હોય છે. પરંતુ આ જે બધી આપદાઓ આવે છે, ખાસ કરીને આપણે ત્યાં કેરળમાં વાયનાડમાં ભૂસ્ખલન જોયું, ગુજરાતમાં, રાજસ્થાનમાં, ઉત્તર ભારતમાં પૂરની સ્થિતિ જોઈ, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન જોવામાં આવ્યું, હિમાચલ પ્રદેશમાં પણ આ સ્થિતિ થાય છે. તો એના માટે હવે કેન્દ્ર સરકાર છે એ મિશન મોસમ એક યોજના છે ચાલુ કરે છે, અને એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને વધુ સચોટ આગાહી થઈ શકે હવામાનની, એના માટે સક્ષમ બનાવશે. આ માટે સરકારે 2000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. હવે તમે એક વિચાર કરો કે આપણે ઘણીવાર પેટ્રોલ ડીઝલના ભાવ માટે આપણે વાત કરતા હોય છે, નો ડાઉટ એ થવી જોઈએ, પરંતુ એની સાથોસાથ કારણ કે પેટ્રોલ ડીઝલના કારણે બધા જ ભાવો છે વધી જતા હોય છે. પરંતુ આ જે વેરાઓ છે, ચાહે આવક વેરો હોય, ચાહે જીએસટી વેરો હોય કે બીજા કોઈ પણ વેરા હોય, એના કારણે જ આ બધું મિશન મોસમ જેવી છે એ થઈ શકતું હોય છે. આપણા સંરક્ષણના સાધનો એ ખરીદી શકાતા હોય. એટલે જે લોકો બધું ફ્રીની વાત કરે છે, આજે સ્થિતિ એ છે પંજાબમાં તમે જુઓ કે ગુપચુપ રીતે પંજાબની આપ સરકારે પેટ્રોલ ડીઝલ પરનો વેટ વધારી દીધો, બસનું ભાડું વધારી દીધું. હવે એની અહીંયા ગુજરાતમાં ક્યાંય ચર્ચા જ નથી, કારણ કે એડવર્ટાઇઝ ને આ બધું મળી જતું હોય છે, એટલે કોઈ ચર્ચા થતી નથી અને સમાચાર પણ નથી આવતા બેધડક રીતે. તો આ જે વાત છે એ સમજવા જેવી છે. એટલે આ ખૂબ સારું પગલું કહી શકાય. રાહુલ ગાંધી અમેરિકામાં શીખોને ભારતમાં પ્રતાડના કરવામાં આવે છે એ પ્રકારનું નિવેદન કર્યું, જે સાવ વાહિયાત, સાવ ખોટું હતું. કારણ કે ભારતમાં એક પણ ઘટના છેલ્લા કેટલાય વર્ષોમાં આપણે જોઈ નથી કે શીખને પાઘડી પહેરવા ન દીધી હોય, એનું કડું પહેરવા ન દીધું હોય અને ગુરુદ્વારા જવા દીધા ન હોય. હવે એને ગુરપતવંતસિંહ પન્નુએ જે ખાલિસ્તાની છે એને સમર્થન આપી દીધું, અને એક પ્રકારે ખાલિસ્તાનનો જે મુદ્દો અત્યાર સુધી પન્નુને બધા ચલાવતા હતા અને બીજી કોઈ એવા આક્ષેપો થતા હતા કે આપને ખાલિસ્તાનીઓ છે ભંડોળ આપી રહ્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં અમૃતપાલસિંહ નામનો ખાલિસ્તાન સમર્થક પણ ચૂંટાયો છે, જેને સાંસદ તરીકે શપથ લેવા માટે જામીન મળી ગયા અને એને જેલમાંથી દિલ્હી ખાસ વિમાન દ્વારા લાવવામાં આવ્યા. હવે આની સાથોસાથ એક ઘટના એ બની છે કે રાહુલ ગાંધી ભૂલી ગયા કે એમના પિતાજી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા એ વખતે ઇન્દિરાજીની હત્યા થઈ હતી, અને એ હત્યાના બદલા રૂપે કોંગ્રેસીઓએ જે વીણીને શીખોને માર્યા હતા, એમને એમના ગળામાં ટાયર નાખીને એમને દોડાઈને એમની હત્યાઓ કરી હતી. એના કારણે ખાલિસ્તાનનો મુદ્દો વધુ ભડક્યો. એ પહેલા ઇન્દિરા ગાંધીએ અને સંજય ગાંધીએ ભિંડરાનવાલેની એને અકાલી દળ સામે ઉભો કર્યો, અને એમાંથી આખું ખાલિસ્તાનનો મુદ્દો છે એ હાથ બહાર જતો રહ્યો. તો એ જે 1984માં શીખોનો એક તરફી નરસંહાર થયો હતો,
એમાં આજે એટલે કે 13 સપ્ટેમ્બર 2024 જગદીશ ટાઇટલર વિરુદ્ધ એક ન્યાયાલયે ગંભીર અપરાધોના આરોપ છે એ સુનિશ્ચિત કર્યા છે અને વિશેષ ન્યાયાધીશ રાકેશ સિયાલે એ નિર્દેશ આપ્યો કે ટાઇટલરે હવે એ આરોપોનો સામનો છે ન્યાયાલયમાં કરવો પડશે. વિચાર કરો મિત્રો કે 40 વર્ષ થઈ ગયા ને હજુ તો આરોપો નક્કી થઈ રહ્યા છે. એટલે ચલક ચલાણું ઓલા ઘેર વાણું અથવા તો ઠાગા ઠૈયા કરું છું, જાઓ કાબરબેન આવું છું, આ પ્રકારનું હજુ ન્યાયાલયનું વર્તન છે એ સમજાતું નથી. ઘણા કેસો છે સ્વયંભૂ લઈ લેતા હોય છે. હવે વાત એ છે કે દિલ્હીમાં આજે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા. હવે તમે જુઓ મિત્રો કે આ ન્યાયાલયનું વર્તન છે એ ન્યાયાલયની કેવી નીતિ છે એ સમજાતી નથી કે જમ્મુ કાશ્મીરની ચૂંટણી છે ત્યારે જ અલગાવવાદી શબીર અહમદને જામીન મળી જાય અને એના સામે બીજા કેસો હોવાથી એ છૂટી નથી શકતો જેલમાંથી, એ જુદી વાત છે. એ જ રીતે ત્રાસવાદીઓને ભંડોળ પૂરા પાડવાના આરોપમાં જેલમાં બંધ એવા રાશિદ એન્જિનિયર એને જામીન મળી ગયા. એટલે હવે જમ્મુ કાશ્મીરમાં એ પહોંચી ગયો અને એને પ્રચાર શરૂ કરી દીધો. આજે અરવિંદ કેજરીવાલને ફરી જામીન મળી ગયા. ફરી એટલા માટે કારણ કે લોકસભા ચૂંટણી વખતે પણ એને જામીન મળી ગયા હતા અને એની વિરુદ્ધ કે ભાઈ આ મુખ્યપ્રધાન છે તો એને સામે આવા ગંભીર આક્ષેપો છે, આરોપો છે, તો એને ત્યાગપત્ર આપી દેવો જોઈએ એવી જેટલી અરજી થઈ એ બધાને ખખડાવી નાખ્યા સુપ્રીમ કોર્ટે કે આવી અરજી લઈને ન આવો ને એકને તો લગભગ હું ભૂલતો ન હોઉં તો દંડ પણ કર્યો. તો આ કઈ હદે ન્યાયતંત્રનું વલણ છે એ વ્યાજબી ગણી શકાય. તો આજે એને જામીન મળી ગયા. જામીન મળી ગયા એટલે તો જાણે કે નિર્દોષ છૂટી ગયા એ રીતે આપના લોકોએ એની વધાઈ કરી, એમના પત્નીએ મીઠાઈ વહેંચી અને સાથોસાથ ભારે માત્રામાં ફટાકડાઓ ફોડવામાં આવ્યા. આમાં કોઈ વાંધો ન હોવો જોઈએ, પરંતુ વાંધો એટલા માટે છે કારણ કે આ જ સરકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 જાન્યુઆરી 2025 સુધી ફટાકડાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યા છે. હવે તમે જુઓ કે આનો હેતુ માત્ર ને માત્ર દિવાળી ઉપર ફટાકડા નહીં ફોડવા દેવા અને વેપારીઓને કમાણી નહીં થવા દેવી, આ જ છે એનો બીજો કોઈ એ પર્યાવરણ ને બધું હોય તો આજે કેમ એને ફટાકડા ફોડ્યા. એટલે આજે ચેનલો ઉપર પણ બધાએ પૂછ્યું, ભાજપે પણ પૂછ્યું, વેપારીઓ પણ આ પૂછી રહ્યા છે કે ભાઈ તમે પોતે જ ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકો છો પણ હિન્દુઓ ફોડે દિવાળી ઉપર તો તમને વાંધો છે, પરંતુ જો તમારા કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલ જાણે કે નિર્દોષ છૂટીને આવી ગયા હોય એમ જામીન ઉપર બહાર આવે તો તમે ફટાકડા ફોડો છો એનો તમને વાંધો નથી આવતો. આ દેશમાં ઘણીવાર એવું લાગે છે કે હિન્દુઓ સામે એટલો બધો, આ દેશ હિન્દુઓની બહુમતી હોવા છતાંય તે અને દેશ સેક્યુલર છે છતાંય તે આટલું બધું હિન્દુ વિરોધી બધું કેમ થઈ રહ્યું છે. એનો એક વધુ એક એવો કેસ છે હરિયાણાની એક સરકારી સ્કૂલમાં સામે આવ્યો. સોનીપતના બડોલી ગામ છે એમાં એક સ્કૂલ છે, સરકારી શાળા છે. આ સરકારી શાળાના ફોટા કેટલાક વાયરલ થયા જેમાં હિન્દુ છોકરીઓ છે એ હિજાબ અને બુરખા જેવા પોશાકમાં હતી અને નમાજ પડવાની મુદ્રામાં હતી અને આદાબ કરતી પણ દેખાતી હતી. આનાથી વિરોધ થયો અને ફોટા વાયરલ થયા બાદ ત્યાં ગ્રામીણ અને હિન્દુ સંગઠનો એના વિરોધમાં ત્યાં પહોંચી ગયા અને કહ્યું કે ભાઈ આની પર હિન્દુ ધર્મ કેમ થોપવામાં આવ્યો. આજે શાળાઓમાં વિવિધ તહેવારો ઉજવાતા હોય છે એની ના નથી, પરંતુ અન્ય પંથીઓને કોઈ દિવસ એ રીતના થોપવામાં નથી આવતું. તો આ દેશમાં કેમ થઈ રહ્યું છે? તો પ્રિન્સિપાલ એવો બાહ્ય જવાબ આપ્યો કે ઈદ આવી રહી છે તો ઈદના સંદર્ભમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. હિન્દુ વિરોધનું એક વધુ ઉદાહરણ આપણે જોઈએ તો સીતારામ યેચુરીનું અવસાન થયું. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને આવતા જન્મ જો એમને લેવાનો થાય તો એમના મનમાં જે હિન્દુ વિરોધી ગ્રંથિ છે દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ. પરંતુ એમણે જે કેટલીક ભૂમિકા ભજવી હતી એ કડવી વાસ્તવિકતા છે એનું પણ આપણે સ્મરણ કરવું જોઈએ. નેપાળ છે હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ તમે જોયું હશે કે નેપાળ છે ધીમે ધીમે સામ્યવાદીઓના
શાસનમાં આવી ગયું અને ત્યાં એ હિન્દુ રાષ્ટ્ર એનો દરજ્જો છે બંધારણમાંથી દૂર કરી દેવામાં આવ્યો. તો આ જે ઘટનાક્રમ બન્યો હતો એમાં સીતારામ યેચુરીની પણ મહત્વની ભૂમિકા હતી. 1990માં ત્યાં નેપાળમાં કેટલાક પ્રતિબંધિત રાજકીય પક્ષો હતા. એની પહેલી ઓપન કોન્ફરન્સ છે એ ગણેશ માન સિંહના ઘરે યોજાઈ હતી અને એ છે નેપાળી કોંગ્રેસના સ્થાપક સભ્ય હતા. ભારત તરફથી એમાં ચંદ્રશેખર હાજર રહ્યા હતા. આ ઘટનાક્રમ છે રાજા વિરેન્દ્રના શાસનના અંતનો આરંભ હતો અને એ પછી વાત કરીએ તો સીતારામ યેચુરી અને ડીપી ત્રિપાઠી અત્યારે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં, એ જ્યારે જવાહરલાલ નહેરુ એટલે કે જેએનયુ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા ત્યારે તેમની મુલાકાત નેપાળના પૂર્વ વડાપ્રધાન અને માઓવાદી નેતા બાબુરામ ભટ્ટારાય સાથે થઈ હતી અને ધીમે ધીમે યેચુરીએ માઓવાદી પર તો ત્રિપાઠીએ નેપાળી કોંગ્રેસ સાથે સંપર્કો સ્થાપવા લાગ્યા. હવે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે એમ એક જે ઓપ ઇન્ડિયા નામની વેબસાઇટ છે એના ઉપર આ લખેલું છે. એના આધારે હું કહું છું, વડાપ્રધાન મનમોહન સિંહે યેચુરીને ભટ્ટારાય સાથે સંપર્કો સ્થાપિત કરવા માટે કહ્યું. ત્રિપાઠીનો પણ એમની સાથે સંપર્ક કરવામાં આવ્યો અને ઘણા બધા નેતાઓ નેપાળના જે હતા એ મળ્યા. યેચુરીના હસ્તક્ષેપ બાદ માઓવાદીઓ અને નેપાળની રાજકીય પાર્ટી વચ્ચે 12 મુદ્દાના કરાર થયા હતા, જેને એ વખતે મીડિયામાં યેચુરી ફોર્મ્યુલા નામ આપવામાં આવ્યું હતું. અને યેચુરીએ એવું કહ્યું હતું કે નેપાળે હવે લોકતાંત્રિક રસ્તો અપનાવવો જોઈએ અને એ પછી 2005માં યેચુરી અને ત્રિપાઠીએ ભારતમાં નેપાળ ડેમોક્રેસી સોલિડારિટી કમિટી બનાવી. હા, તમે જુઓ કે સીતારામ યેચુરી નેપાળમાં છે એ લોકતાંત્રિક વ્યવસ્થાની વાત કરે છે, પરંતુ એમનો જે આદર્શ હતો એ ચીનમાં ક્યાં લોકતંત્ર છે? ત્યાં તો એક પક્ષનું જ વર્ચસ્વ હોય છે, બીજા કોઈ પક્ષ ભાગ જ નથી લઈ શકતા. તો એ પણ છે અને એ રીતે આખું ઘટનાક્રમ થયો અને એમાં આખી લાંબી વાત છે, ઓફ ઇન્ડિયા ઉપર તમે વાંચી શકો છો. પણ ટૂંક વાત એ છે કે નેપાળને હિન્દુ રાષ્ટ્રમાંથી ધીમે ધીમે એ લોકો સામ્યવાદીઓની પકડમાં લઈ ગયા અને એના કારણે નેપાળનો ઉપયોગ છે એ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે થવા લાગ્યો, આઈએસઆઈ કરવા લાગ્યું, ચીન કરવા લાગ્યું અને નેપાળ છે હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી અમુક સમયે ભારત વિરોધી વલણ લે છે. સીતારામ યેચુરીનું અવસાન થયું એટલે હવે એક પ્રશ્ન એ થયો છે કે જે એમનો પક્ષ છે એનું નામ છે સીપીએમ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સવાદી. આ દેશમાં જે અનેક સામ્યવાદી પક્ષો છે, એક છે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે સીપીઆઈ, જે સ્વતંત્રતા સમયે પહેલી જે ચૂંટણી થઈ એમાં મુખ્ય વિપક્ષ હતો. પછી એ લોકોનો વિચારભેદ થયા એટલે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સવાદી, પછી માઓઇસ્ટ પણ છે. એવી રીતે અલગ અલગ પક્ષો છે. એવા 3-4 પક્ષો છે એ ભેગા મળીને પશ્ચિમ બંગાળ ઉપર 30 વર્ષ સુધી શાસન કર્યું. કેરળમાં પણ એ લોકો એલડીએફ, લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એ નામે શાસન કરી રહ્યા છે છેલ્લા 10 વર્ષથી. તો એ હવે પ્રશ્ન એ થયો કે સીતારામ યેચુરી સીપીઆઈ એમને સીપીએમ પણ કહે છે, તો એના મહાસચિવ હતા, તો હવે એમની જગ્યાએ કોણ આવશે? હવે તમે જુઓ કે આ બધા પક્ષો છે સામ્યવાદીમાં શું ઉથલ પાથલ ચાલી છે ક્યારેય મીડિયામાં નહીં આવે, કારણ કે મીડિયા એમના કબજામાં છે. તમને જાણ હશે કે સીતારામ યેચુરીના પત્ની સીમા ચિશ્તી એ વાયર નામની જે વેબસાઇટ છે, ઘોર કોમ્યુનિસ્ટ છે, એના એડિટર, અને બીજું કે સીપીએમના બૃંદા કરાત, તો એના બેન રાધિકા એ પ્રણવ રોય જે એનડીટીવીના એડિટર કહી શકાય, એના હવે તો નથી, તો એના પત્ની હતા. એટલે કે પ્રણવ રોયના સાળી એ સીપીએમમાં છે અને સાઢુભાઈ પ્રકાશ કરાત પણ સીપીએમમાં છે. તો આ બધા રીતે મીડિયામાં સંકળાયેલા છે. એટલે ક્યારેય મીડિયામાં સીપીઆઈ, સીપીએમ આ બધા સામ્યવાદીઓ વિશે નેગેટિવ સમાચાર નહીં આવે. એટલે આ બધી જે ઘટનાઓ બની રહી છે હું તમારા માટે એક્સક્લુઝિવ કહી રહ્યો છું. તો એમાં હવે પ્રશ્ન એ થયો છે કે સીતારામ યેચુરીની જગ્યાએ કોણ આવશે? તો પહેલા તો એ લોકોનો એક પોલિટ બ્યુરો હોય છે ને એમાં એ સભ્યમાં ચૂંટવામાં આવે છે, અને એનું જે ચૂંટણી છે એ સીપીએમની સેન્ટ્રલ કમિટી કરે છે.
હવે જેટલા પણ અત્યાર સુધી સીપીએમના મહાસચિવ બન્યા છે એ બધા પોલિટ બ્યુરોના સભ્ય રહ્યા છે. યેચુરી છે એ 2015માં પક્ષના મહાસચિવ બન્યા હતા. એ પહેલા તમને યાદ હશે 90ના દયકામાં હરકિશનસિંહ સુરજીત વારે ઘડી આવતા હતા, શીખ હતા, એ એકદમ ઘોર ડાબેરી હતા અને એ મહાસચિવ હતા. 2015માં એ પક્ષના મહાસચિવ બન્યા અને 2022માં એમનો કાર્યકાળ ફરીથી વધારવામાં આવ્યો. જો મિત્ર, આ લોકો બંધારણની છાશ વારે વાત કરે છે, પરંતુ છેલ્લા 9 વર્ષથી એ મહાસચિવ તરીકે હતા, એટલે કે બીજા કોઈનો વારો ત્યાં આવે જ નહીં. તો એ પ્રકારે છે. હવે નવું કોણ બની શકે? તો એમાં 3 નામો ચર્ચામાં છે અત્યારે. એક તો મોહમ્મદ સલીમ છે, એ બંગાળમાં એટલે પશ્ચિમ બંગાળમાં સીપીએમના સચિવ છે અને એ લોકસભામાં પણ બોલતા હોય છે. અને વિશાખાપત્તનમની જે બેઠક છે ત્યાંથી એને પોલિટ બ્યુરોના સભ્ય ચૂંટવામાં આવ્યા હતા. તો એ રીતે કહી શકાય કે એ પણ એક દાવેદાર છે. બીજા દાવેદાર છે એ કેરળના સીપીએમના સચિવ, કારણ કે અત્યારે જે ડાબેરી પક્ષો છે એનો ગઢ છે એ કાં તો કેરળ છે ને થોડો ઘણો બચ્યો છે એ પશ્ચિમ બંગાળમાં બચ્યો છે અને કંઈક અંશે ત્રિપુરામાં બચ્યો છે. થોડોક સીપીઆઈનું છે એ બિહારમાં ને મહારાષ્ટ્રમાં ને થોડું ઘણું હરિયાણામાં આ બધી જગ્યાએ પણ છે. તો કેરળમાંથી એમાં એના સચિવ MV ગોવિંદન પણ સીતારામ યેચુરીનું સ્થાન લે એવી સંભાવના છે. આ સાથે ત્રિપુરાના જે પૂર્વ મુખ્યપ્રધાન હતા CM માણિક સરકાર એને પણ કદાચ બનાવી દેવામાં આવે એવું શક્યતા છે. સીપીએમ પર જે પ્રકાશ કરાત છે એની જબરદસ્ત પકડ છે. મીડિયામાં એમના સાડુભાઈ પ્રનોરો એની પકડ હતી અને સીપીએમ ઉપર પ્રકાશ કરાતની છે. એટલે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે અમેરિકા સાથે આપણે પરમાણુ સમજૂતી કરવાની હતી, તો એનો સામ્યવાદીઓ વિરોધ કરતા હતા. સીતારામ યેચુરીએ થોડુંક સમાધાન પણ કરાવી લીધું હતું, પરંતુ પ્રકાશ કરાતે આખી બાજી છે ફેરવી નાખી અને ટેકો પાછો ખેંચાવડાવી લીધો. તો પ્રકાશ કરાત છે એનું વર્ચસ્વ એટલું બધું છે. તો હવે જોવાનું રહેશે કે કોણ છે એ મહાસચિવ બને છે. પશ્ચિમ બંગાળમાં ગઈકાલે આપણે વાત કરી કે મમતા બેનર્જી છે માફી માંગી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ભાઈ હું મારી ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. પણ આજે એ જ મમતા બેનર્જીનું આખું 360 ડિગ્રી 360 અંશે આખું નવું રૂપ જોવા મળ્યું ને ફરીથી પાછા તાનાશાના રૂપમાં આવી ગયા. અને એમણે ડોક્ટરો જે હડતાલ ઉપર છે એને એવું કહી દીધું, આ તો ડોક્ટરને કહેવાને લાયક જ નથી. એટલે આ જે હડતાલ ઉપર ડોક્ટરો છે અને સુપ્રીમ કોર્ટના આદેશ, મમતા બેનર્જીની ધાક ધમકી, આ બધા છતાં હજુ પણ માની નથી રહ્યા. તો એ ડોક્ટર કહેવાને લાયક નથી. અત્યાર સુધી એ લોકોએ સેવા આપી છે, પોતે ભણ્યા છે, પોતાના મેરિટ ઉપર આ બધું ડોક્ટર બન્યા છે. તો એ ડોક્ટર કહેવાને લાયક કેવી રીતે નથી? આ મમતા બેનર્જી આવું કહે છે. હવે ડોક્ટરોનું શું કેવું છે? ડોક્ટરે એવું કીધું કે અમારે ભાઈ ત્યાગપત્ર માંગ્યું જ નથી અને સિનિયર ડોક્ટરો તો છે જ, તો પછી તમે કેમ એને નથી કરતા? અને એ લોકોએ એવી માંગણી કરી છે કે અમે વાત કરવા તૈયાર છીએ મમતા બેનર્જી સાથે, પરંતુ એમાં મમતા બેનર્જી હાજર રહેવું પડે અને રાજ્યની જે કંઈ 26 બધી જ મેડિકલ કોલેજ છે એના પ્રતિનિધિઓ રાખવા પડે. ઓછામાં ઓછા 30 સભ્યો રહેવા દેવા જોઈએ. આ બેઠકનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ. એટલે કે ભાઈ તમે પડદા પાછળ કંઈક કહો ને પછી પ્રેસ મીડિયામાં કંઈક કહો, એ નહીં ચાલે. એનું લાઈવ ટેલિકાસ્ટ કરો જેથી જનતાને ખબર પડે કે કોણ શું રમત રમી રહ્યું છે. અને એમાં એમની જે માગણી છે કે ભાઈ બધા દોષિતો સામે પગલાં લેવા જોઈએ, 5 માગણી છે, એ 5 માગણીને પૂરી કરવાની છે. હવે મમતા બેનર્જી છે દિવસે ને દિવસે ઘેરાઈ રહ્યા છે, કારણ કે એમના પક્ષમાં પણ વિરોધી વર્તન બનવા લાગ્યું છે. અભિષેક બેનર્જી આ મુદ્દે વચ્ચે પડવા તૈયાર નહોતા અને સંદીપ ઘોષને બચાવવાના મૂડમાં પણ નહોતા. પોલીસને પણ એમણે કડક પગલાં લેવાનું કહ્યું હતું, પરંતુ મમતા બેનર્જીને ગમ્યું નહીં કે એમનો ભત્રીજો હોવા છતાંય એ સરકારમાં હસ્તક્ષેપ કરે. તો એણે સોશિયલ મીડિયાને બધું જે અભિષેક બેનર્જીની ટીમના હાથમાં હતું એ બધું પોતાના, એટલે કે પોતાના જે જૂથના હોય એ લોકોના હાથમાં પાછું આપી દીધું. તો
તો હવે એક વાત એ થઈ છે કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકાર એમણે તો પક્ષમાંથી ત્યાગપત્ર આપી દીધું, પરંતુ ઘણીવાર એ થાય કે ભાઈ રાજ્યસભાના પદેથી પણ એમણે ત્યાગપત્ર આપી દીધું. એટલે બહુ રાજકારણ નથી ખેલું, એમણે ખરેખર એમને લાગી રહ્યું છે કે જે કંઈ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. ખોટું તો દેશમાં ઘણું બધું થઈ રહ્યું છે. એમાં એક વાત એ છે કે ન્યાયાલયની આપણે ફરીથી વાત કરવી પડશે, કારણ કે આજે સુપ્રીમ કોર્ટે ગુજરાતના એક કેસના કિસ્સામાં એવું કહ્યું કે ભાઈ બુલડોઝરની કાર્યવાહી યોગ્ય નથી. એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયનો હાથ છે ફરીથી જે લોકો ત્રાસવાદ ફેલાવે છે, જે લોકો અસામાજિક પ્રવૃત્તિ કરે છે એની તરફ દેખાઈ રહ્યો છે. અગાઉ મેં આજ આપણા શારદર્શીમાં અગાઉ કહ્યું કે રાશિદ એન્જિનિયર ને કેજરીવાલ બધાને જામીન મળી જાય છે. હવે ગુજરાતમાંથી જાવેદ અલી જે ખેડા જિલ્લાના કઠલાલ ગામના રહેવાસી છે, એણે ફરિયાદ કરી હતી કે એમને બુલડોઝર કાર્યવાહીની ધમકી આપવામાં આવે છે. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે બુલડોઝર કાર્યવાહી ન થવી જોઈએ. તો સુપ્રીમ કોર્ટને આપણે પૂછવું જોઈએ કે જે લોકો સુરતમાં પથ્થરમારો કરે છે, વડોદરામાં ગણેશજીની મૂર્તિ ખંડિત કરે છે, એ જ રીતે ભરૂચમાં પણ હિંસા કરે છે, કર્ણાટકમાં હિંસા કરે છે, અહીંયા કચ્છમાં પણ પથ્થરમારો કર્યો, તો આ બધાને તમે એની સામે કઈ પગલાં તો પોલીસ છે કઈ રીતે પગલાં લે એ ચોખવટ કરવી જોઈએ. કારણ કે તમે છે એ ત્રાસવાદી અને આનાથી ઉત્તેજન મળે છે, જે લોકો જિહાદી છે એ લોકોને ઉત્તેજન મળે છે. અને આ સ્થિતિ કઈ હદે જઈ શકે એનું ઉદાહરણ આપણને પાકિસ્તાનમાંથી મળી શકે કે કટ્ટરતાને તમે રોકો નહીં તો એ કઈ રીતે ત્યાં સિસ્ટમનો ભાગ બની જાય છે. મિત્રો એ જોવાનું છે સિસ્ટમનો ભાગ. પાકિસ્તાનમાં કોઈના ઉપર તમારે દુશ્મનાવટ હોય અને એને તમારે બદલો લેવો હોય તો એક સરળમાં સરળ રસ્તો છે, એના ઉપર આક્ષેપ કરી દો કે એને અલ્લાહની અથવા તો મોહમ્મદ પૈગંબરની ટીકા કરી છે, નિંદા કરી છે, એનું અપમાન કર્યું, જેને ઇંગ્લિશમાં બ્લાસ્ફેમી કહે છે. તો ક્વેટામાં એક બનાવ બન્યો જેમાં અબ્દુલ અલી કરીને એક વ્યક્તિ છે, એને ઉપર એક ટોળાએ આક્ષેપ કર્યો. હવે એ લોકો તો એનું જીવતા સળગાવી દેવા માંગતા હતા, પરંતુ એને પકડી દેવામાં આવ્યો અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો. હવે તમે જુઓ મિત્રો કે આપણે ત્યાં હોત તો શું કરત? આપણે ત્યાં હોત, જો હિન્દુ ટોળું હોત તો એને સર્વોચ્ચ ન્યાયાલય છે જેલમાં પૂરવાનો આદેશ આપે. પરંતુ જ્યારે એ વાત જિહાદીઓની આવે છે ત્યારે એમ અહીંયા પણ એક અલગ પ્રકારનું વર્તન જોવા મળે છે, એમ ત્યાં પાકિસ્તાનમાં પણ પોલીસનું વર્તન અલગ જોવા મળ્યું. અબ્દુલ અલીને બચાવવાના બદલે પોલીસના માણસે, પોલીસ જવાને એને જ અબ્દુલ અલીને પોતે જ મારી નાખ્યો. એટલે જે કામ ટોળું કરવાનું હતું એ કામ પોતે કરી નાખ્યું, પોતે એક હીરો થઈ ગયો. લોકોએ એના બહુ વખાણ કરે. આવી સ્થિતિ છે. હવે આવા પાકિસ્તાનમાં બેલિસ્ટિક મિસાઇલ હોય, અણુ બોમ્બ હોય, પરમાણુ બોમ્બ હોય, કેટલી ખતરનાક બાબત થઈ છે. પરંતુ સદનસીબે અમેરિકાને અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને ગઈકાલે પણ મેં કહ્યું હતું એમ કે અત્યારે ત્યાં બાઇડેન સરકાર છે અને ટ્રમ્પ છે એ ફરીથી જોર કરી રહ્યા છે અને કમલા હેરિસ કરતા આગળ દેખાઈ રહ્યા છે. અલબત્ત ભારતનું મીડિયામાં તમે જોશો તો સમાચાર એવા જ આવશે કે કમલા હેરિસ એનાથી આગળ છે. પરંતુ સત્ય બાબત એ છે કે ડિબેટના સંદર્ભમાં પણ એવા સમાચાર ભારતનું મીડિયા આપી રહ્યું છે કે કમલા હેરિસ ટ્રમ્પને પછાડી દીધા. પરંતુ ટ્રમ્પે કમલા હેરિસના જૂઠાણા ઉગાડા પાડ્યા અને સોશિયલ મીડિયા ઉપર પણ આ જૂઠાણા છે ઉગાડા પાડવામાં આવ્યા. ટ્રમ્પના સમર્થકો એવો આક્ષેપ પણ કર્યો કે કમલા હેરિસે ડિબેટ કરતી વખતે કાનમાં ઇયરિંગના નામે ઓડિયો ટ્રાન્સમીટર પહેર્યું હતું જેથી એને ડિબેટમાં મદદ મળે. એ ફેક ન્યૂઝ તરીકે યુએસએ ટુડે કહી રહ્યું છે કે એ સમાચાર સાચા નથી. જે હોય તે પણ ટ્રમ્પના સમર્થકો તો આવું માને છે. તો પાકિસ્તાનમાં જે બેલિસ્ટિક મિસાઇલનો કાર્યક્રમ છે એમાં એને એક રીતે નુકસાન થયું છે અને એ નુકસાન એ રીતને થયું છે કે અમેરિકામાં બાઇડેન સરકાર, મેં કહ્યું એમ કે ચૂંટણી છે એટલે ચીનની વિરુદ્ધ પોતે કામ કરી રહ્યા છે એવું બતાવવા માટે થઈને ચીનની કંપનીઓ છે
એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે આ પ્રતિબંધ મૂક્યો અને એટલે જાહેરાત કરી, અને એના કારણે આ કંપનીઓ છે એ પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં મદદ કરી રહી હતી, એટલે હવે એ અટકી જશે. અમેરિકા અત્યારે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં યુક્રેનને સતત બળ પૂરું પાડી રહ્યું છે. બ્રિટન ને ફ્રાન્સ ને જર્મની આ બધા પણ નાટો દેશના દેશો છે, નાટો સમૂહના દેશો એ બળ પૂરું પાડી રહ્યા છે. હવે આ સ્થિતિ કેટલી હદે વણસી રહી છે એ તમે જુઓ. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને, એની જે સરકાર છે સંઘીય સુરક્ષા સેવા કહેવાય છે, એણે આજે 6 બ્રિટિશ રાજનાયિકો પર જાસૂસીનો આક્ષેપ મૂકી અને એમને દેશમાંથી કાઢી મૂક્યા. હવે આ સ્થિતિ છે, આવા ધીમે ધીમે સ્ટેપ થતા જાય, આવા પગલાઓ લેવાતા જાય, એ પગલાઓ છે ગમે ત્યારે યુદ્ધમાં પરિણમી શકે. આજે વિશ્વમાં યુક્રેન રશિયા વચ્ચે તો યુદ્ધ ચાલે જ છે, પરંતુ એ ક્યારે ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જાય કઈ કહેવાય નહીં. નાટો છે જો હુમલો કરી દે રશિયા ઉપર, અથવા તો ઇઝરાયલ ને હમાસ વચ્ચે જે ચાલે, ઇઝરાયલ ને પેલેસ્ટાઇન વચ્ચે જે ચાલી રહ્યું છે, એમાં પણ શક્યતા આ પ્રકારની રહેલી છે. ચીન આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને વારે ઘડીએ તાઇવાન પાસે પહોંચી જાય છે. તો આ બધા જે બનાવો બની રહ્યા છે એ સૂચવે છે કે ગમે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તેવા પૂરેપૂરા અણસાર છે. આ સંજોગોમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ અટકાવવું એ બહુ અનિવાર્ય થઈ જાય છે. આ માટે વડાપ્રધાન મોદી પ્રયત્ન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી છે એ પહેલા રશિયા ગયા હતા, પછી યુક્રેન ગયા હતા, પોલેન્ડ પણ ગયા હતા, ઓસ્ટ્રિયા પણ ગયા. તો યુક્રેનમાં જઈને એમણે જે કંઈ વાતચીત કરી હશે કે જે કંઈ થયું છે, પછી અજીત દોભાલ જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે એ રશિયા પહોંચ્યા ને એમણે પણ વ્લાદિમીર પુતિનને વડાપ્રધાન મોદીનો સંદેશો આપ્યો. તો પુતિને કહ્યું કે મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હું રાહ જોઈ રહ્યો છું. કંઈક સંકેતો દેખાઈ રહ્યા છે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે, ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય. પરંતુ સંજોગો તો મિત્રો એવું જ કહી રહ્યા છે કે આ સરળતાથી અટકે એવું લાગતું નથી, કારણ કે આમાં બધાને રસ છે, બધાને એક યા બીજી રીતે રસ છે. કોરોના કાળમાં જે રીતની મંદી આવી, જે રીતનું મોંઘવારી વધી, કોરોના કાળમાં બધું ઠપ થઈ ગયું હતું, અને બીજું કે અત્યારે અમેરિકામાં ચૂંટણીઓ પણ છે. તો આ બધા સંજોગોમાં અમેરિકાને યુક્રેન રશિયાનું યુદ્ધ ઠારવામાં સહેજ પણ રસ નથી. એને રશિયા નબળું પડે, કારણ કે રશિયા અને યુક્રેન લડતા રહે તો યુક્રેનને પોતે શસ્ત્રો વેચતું રહે, રશિયા નબળું પડતું રહે એવું છે. પરંતુ રશિયા નબળું પડી રહ્યું નથી, એટલે એને રસ નથી. એને ઇઝરાયલ પેલેસ્ટાઇનનું, ઇઝરાયલ હમાસનું યુદ્ધ અટકાવવામાં પણ દેખીતી રીતે રસ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ આવે અને પછી શું નીતિ અપનાવે છે એ જોવું પડશે. પરંતુ અત્યારે જે સંજોગો છે એ સંજોગો તો વધુ ને વધુ પરિસ્થિતિ વણસતી હોવાનો સંકેત આપી રહ્યા છે. તો સારદર્શીના બીજા પ્રકરણમાં આજે આટલું જ. મને રજા આપશો. આપને આ એપિસોડ કેવો લાગ્યો, આપને સમાચારો કેવા લાગ્યા, એનું વિશ્લેષણ કેવું લાગ્યું, એનું મને અચૂક ફીડબેક આપો. ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર, જીમેલ ઉપર, અથવા તો મારા વોટ્સઅપ ઉપર. તો નમસ્કાર.